શ્રી ગણેશાય નમઃ. મિત્રો, કથા કીર્તન ભક્તિમાં આપનું સ્વાગત છે. હવે ખૂબ જ નજીકના સમયમાં મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. તો આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ મકર સંક્રાંતિ 2024માં ક્યારે છે, 14 તારીખે કે 15 તારીખે. મિત્રો, તમે બધા જાણો જ છો, મકર સંક્રાંતિનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું ઘણું મહત્વ રહેલું છે. આ તહેવાર જાન્યુઆરી 14 અથવા 15 મનાવવામાં આવે છે. આ તહેવારને ઇન્ડિયામાં ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. આ દિવસથી દિવસો લાંબા થવા લાગે છે અને રાત્રિ ટૂંકી થવા માંડે છે. આ એક સંક્રાંતિ પર્વ છે. આ વર્ષે મકર સંક્રાંતિ 15મી જાન્યુઆરી પર છે. આ દિવસે સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એ દિવસને મકર સંક્રાંતિ કહેવાય છે. એ દિવસે પુણ્યદાન કરવાનો સમય સવારે 7 વાગ્યે અને 15 મિનિટથી લઈને સાંજે 5 વાગ્યે અને 46 મિનિટ સુધી છે અને મહાપુણ્યદાન કરવાનો સમય 7 વાગ્યે અને 15 મિનિટથી લઈને 9 વાગ્યા સુધીનો છે. આ દિવસે સવારે વહેલા ઉઠી ઘરની સાફ સફાઈ કરી ગંગાજળ અને તલ નાહવાના પાણીમાં નાખી આ જળથી સ્નાન કરવું અને જો સંભવ હોય તો આસપાસની પવિત્ર નદીમાં સ્નાન કરવા જવું. આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા, પછી સૂર્યનારાયણને જળ અર્પિત કરવું અને સૂર્ય ચાલીસાનો પાઠ કરવો. આ દિવસે દાન અવશ્ય કરવું જોઈએ. દાન કયા કરવા જોઈએ? તો કે ખીચડી, ગરમ વસ્ત્ર, ચપ્પલ, તલ, ગોળ, મીણબત્તી વગેરે. અમુક દાન કરવાનો નિષેધ પણ છે. એમાં છરી, કાતર કે જૂના વસ્ત્રોના દાન ના કરવા જોઈએ. આ દિવસે વાળ પણ ના કાપવા જોઈએ. મકર સંક્રાંતિના દિવસે જે દાન કરે છે એને 100 ગણું પુણ્ય વધારે પ્રાપ્ત થાય છે. એટલા માટે આ દિવસે દાન કરવાનો ખૂબ મહિમા છે. આ દિવસે સૂર્યદેવની ખૂબ આરાધના કરવી જોઈએ. એવું કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન સૂર્ય ઉત્તરાયણ થાય છે, એટલે કે સૂર્યનારાયણ દક્ષિણની યાત્રા સમાપ્ત કરી ઉત્તરની તરફ આગળ વધે છે. તેથી તેને ઉત્તરાયણ પણ કહેવાય છે. 15મી જાન્યુઆરીએ સૂર્યનારાયણ 2 વાગ્યા અને 54 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. ભગવાન સૂર્ય આ દિવસે એમના પુત્ર શનિદેવના ઘરે જાય છે, કેમ કે શનિદેવ મકર રાશિના દેવતા છે. એટલે આ દિવસને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે સાંભળીશું મકર સંક્રાંતિની કથા. આ કથાનું વર્ણન સ્કંદ પુરાણના કાશીખંડમાં કરવામાં આવ્યું છે. વિશ્વકર્માજીની પુત્રી સંજ્ઞાના લગ્ન સૂર્યનારાયણ સાથે કરવામાં આવ્યા. સંજ્ઞા બહુ જ કોમળ અને નાજુક હતા અને સૂર્યદેવ ખૂબ જ તેજવાળા હતા. તેથી સંજ્ઞા કંઈક તપ આદિ કરીને સૂર્યદેવનું તેજ ઓછું કરવા માંગતી હતી. તેનાથી સૂર્યદેવનું તેજ સહન થતું ન હતું. જેમ તેમ કરીને દિવસો વીતવા લાગ્યા. સમય જતાં સંજ્ઞાએ વૈવત્સમનુ, યમરાજ અને યમુના 3 સંતાનોને જન્મ આપ્યો. સંજ્ઞા હજુ પણ સૂર્યદેવના તેજથી ડરતી હતી. તેથી તેણે એક દિવસ નક્કી કર્યું એ તપસ્યા કરીને સૂર્યદેવના તેજને ઓછું કરશે. પણ બાળકોના ભરણ પોષણ માટે અને સૂર્યદેવને એની ખબર ના પડે એ માટે સંજ્ઞાએ તેના તપથી એના છાયાને સ્ત્રી રૂપમાં બદલ્યો અને એનું નામ સવર્ણા રાખ્યું. સંજ્ઞાએ બાળક અને સૂર્યનારાયણની જવાબદારી સવર્ણાને સોંપી. પછી સંજ્ઞા ત્યાંથી નીકળીને તેના પિતાના ઘરે જઈને એની પરેશાની બતાવી. પણ પિતાએ પાછું ઘરે જવા માટે કહ્યું. પણ સંજ્ઞાએ પાછી ઘરે ના ગઈ અને વનમાં ઘોડીનું રૂપ ધારણ કરીને વનમાં ઘોર તપસ્યા કરવા લાગી. બીજી બાજુ સૂર્યદેવને જરાય ખબર ના પડી અને સૂર્યદેવ અને સવર્ણાના મિલનથી સાવર્ણીમનુ, શનિદેવ અને ભદ્રા નામના 3 સંતાનો જન્મ્યા. સવર્ણા પણ શિવજીની ભક્ત હતી. જ્યારે શનિદેવ સવર્ણાના ગર્ભમાં હતા ત્યારે સવર્ણા શિવજીની ઘોર તપસ્યા કરવા લાગી. એટલી ઘોર તપસ્યા કરી કે એમને કોઈ ખાવા પીવાનું, ઠંડી ગરમીનું કોઈ ભાન જ ના રહ્યું. એના કારણે એની અસર એના ગર્ભમાં રહેલા બાળક શનિદેવ પર પડી અને એમનો રંગ કાળો પડી ગયો. જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે સૂર્યદેવે એમનો રંગ જોઈ એમ કહી દીધું કે આ પુત્ર એમનો ના હોઈ શકે. સવર્ણા ઉપર શંકા બતાડી. માના તપની શક્તિ શનિદેવની અંદર પણ આવી ગઈ હતી. તેથી તેઓ એક ક્રોધિત થઈને એના પિતા સૂર્યદેવને જોયા તો સૂર્યદેવ પણ કાળા પડી ગયા અને એમના ઘોડા પણ ચાલતા ઊભા રહી ગયા.
પરેશાન થઈને સૂર્યનારાયણે ભગવાન શિવજીના ચરણે ગયા. ત્યારબાદ ભગવાન શિવે સૂર્યદેવને એમની ભૂલનો અહેસાસ કરાવ્યો અને ત્યારબાદ સૂર્યદેવે ક્ષમાયાચના કરી. પછી એમને એમનું અસલી રૂપ પાછું મળ્યું, પરંતુ પિતા પુત્રનો સંબંધ એકવાર ખરાબ થયા પછી ના સુધર્યો. ત્યાર પછી સૂર્યદેવે શનિદેવ અને એમની માતા સવર્ણાને અલગ કરી દીધા. ત્યાર પછી આ વાતથી ક્રોધે ભરાયેલા શનિદેવે અને એમની માતાએ સૂર્યદેવને કુષ્ઠરોગી થવાનો શાપ આપી દીધો. પિતાને કુષ્ઠરોગીથી પીડાતા જોઈને યમરાજે તપસ્યા કરી. યમરાજની તપસ્યાથી સૂર્યદેવને રોગમાંથી મુક્તિ મળી, પરંતુ સૂર્યદેવે ક્રોધમાં આવીને શનિદેવ અને એમની માતાના ઘરમાં આવેલ કુંભને સળગાવી દીધો. એનાથી બંનેને ખૂબ જ કષ્ટ સહન કરવું પડ્યું. ત્યાર પછી યમરાજે એમની સોતેલીમાં અને ભાઈને કષ્ટમાં જોઈને એના કલ્યાણ માટે પિતા સૂર્યદેવને સમજાવ્યા. યમરાજની વાત માની સૂર્યદેવ શનિદેવના બીજા ઘરે મકરમાં પહોંચ્યા. કુંભમાં આગ લગાવ્યા પછી ત્યાં બધું સળગી ગયું હતું. એક ખાલી કાળા તલ જ બચ્યા હતા. શનિદેવ એ કાળા તલને પોતાના પિતા સૂર્યદેવને સમર્પિત કરવા પોતાના બીજા ઘરે મકરમાં લઈ આવ્યા હતા. એટલા માટે શનિદેવે તેમના પિતા સૂર્યદેવની પૂજા એ કાળા તલથી કરી. ત્યારથી માન્યતા છે કે શનિદેવને કાળા તલના લીધે એમના પિતા, ઘર અને સુખની પ્રાપ્તિ થઈ. ત્યારથી કાળા તલનું મહત્વ ખૂબ જ છે. જે દિવસે યમરાજની વાત માની સૂર્યદેવ તેમના પુત્ર શનિદેવના બીજા ઘરે મકરમાં ગયા હતા, આ દિવસને મકર સંક્રાંતિ તરીકે ઉજવાય છે. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય, શનિદેવની જય. આ ઉપરાંત મહાભારતમાં કરેલા વર્ણન અનુસાર યુદ્ધના મહાન યોદ્ધા અને કૌરવોની સેનાના સેનાપતિ ગંગાપુત્ર ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયેલું હતું. અર્જુનના બાણ લગાવ્યા પછી તેઓ આ દિવસનું મહત્વ જાણતા હતા. તેથી તેમણે તેમના મૃત્યુ માટે આ દિવસ નક્કી કર્યો હતો. તેઓ જાણતા હતા કે સૂર્યનારાયણ જ્યારે દક્ષિણાયન હોય ત્યારે વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થતો નથી અને બીજો જન્મ લેવો પડે છે. મહાભારતના યુદ્ધ પછી જ્યારે ભગવાન સૂર્યનારાયણ ઉત્તરાયણ થયા ત્યારે ભીષ્મ પિતામહે પ્રાણ ત્યાગ કર્યા. તો આવા પવિત્ર દિવસે દાન કરવાનું મહત્વ ખૂબ જ વધારે છે. તો દરેક ભક્તોએ યથાશક્તિ પ્રમાણે આ દિવસે દાન કરવું, જેથી સૌને પુણ્યની પ્રાપ્તિ થાય. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને રોજબરોજ ભક્તિમાં જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.